નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આજે સાબરમતી રિવરફ્રન્ટ પર વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કર્યો. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ સાથે પતંગ ચગાવી મહોત્સવમાં રંગ ભરી દીધા. રાજકોટના ઉપલેટામાં નવા બનતા રોડમાં ડમ્પર ગરકાવ થયું. તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. બેરિકેડ અને સાઇન બોર્ડ વગર કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ. તંત્રની જવાબદારી પર સવાલો ઉઠ્યા. વડોદરા અને રાજકોટમાં હિટ એન્ડ રનની દુર્ઘટના. વડોદરામાં ડમ્પરથી ટુ વ્હીલરને અડફેટે લેતા એકનું મોત, એક ઘાયલ. જ્યારે રાજકોટમાં હિટ એન્ડ રનથી બાઇક ચાલક મેહુલ મકવાણાનું ઘટના સ્થળે મોત થયું. બંને વાહન ચાલકો સ્થળ છોડી ફરાર થયા. ઇસરોએ PSLV C-62નું સફળ પ્રક્ષેપણ કર્યું. અન્વેષા ઉપગ્રહ સાવધાની સાથે કક્ષામાં સ્થાપિત કર્યા. હવે જમીન મેપિંગ, કૃષિ મોનિટરિંગ, આપત્તિ મૂલ્યાંકન અને વ્યૂહાત્મક આયોજનમાં શક્તિ મળશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.